હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ બધા મજામાં છીએ। તો જો 8:30 થઈ ગયા છે અને મસ્ત બધું કામ કરીને નવરાઈ થઈ ગયા છે અને આપણે તો મસ્ત નવાઈ પણ ગયું છે। તો જો આજે તો સવારમાં શીશા ધોવાનું કામ લઈ લીધું છે। તો જો આ બધા ફ્રીજના શીશા છે તો મસ્ત ગરમ પાણી કરીને એમાં વાસણ ધોવાનું લિક્વિડ નાખીને બધા મસ્ત ધોઈને પાછા જો આપણે ભરી લીધા છે। હવે પાછા આપણે એને ફ્રીજમાં ગોઠવી દઈએ। તો જો અઠવાડિયે 15 દી એકવાર ગરમ પાણી નાખીને ધોઈ નાખીએ ને તો સારા રહે, નકર પાણીમાં આપણને ગમે નહીં વાસ આવે એવું લાગે। તો મસ્ત ધોઈ નાખ્યા છે। હવે મોટર ચાલુ કરી પાણી ભરી લઈએ આપણે। શીશા ભર્યા ગોરો થઈ ગયો છે ખાલી। હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો। અમે એકદમ મજામાં છીએ। આપણા વિડીયો જોતા એકદમ મજામાં જ હોય। તો જો વાગવામાં થઈ ગયા છે 10 અને નાઈને રેડી થઈ ગયા છે અને ભૂખ લાગી છે। જો નાસ્તો કરવા માટે બેસી ગયા છે। તો મમ્મીએ નાસ્તા મસ્ત મજાની રોટલીનું શાક બનાવ્યું છે, ખાટું મીઠું। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં જ છીએ। હાલો જો ગરમા ગરમ રોટલી ને શાક બનાવ્યું છે, ખાટું મીઠું રસાવાળું। અંજલીને ખાવું નથી એટલે ભૂખ નથી લાગી। રાતની જાજે બધી રોટલી પડી હતી તો બનાવી। ભૂખ નથી એટલી। હા, હાલો તો બધા નાસ્તો કરવા। તો નાસ્તો કરવા બેસી ગયા છીએ બધા, ખાટું મીઠું રોટલીનું શાક ખાવા। કોને કોને પસંદ છે કોમેન્ટમાં બતાવી દેજો। તો જો 12:30 વાગી ગયા છે અને આજે પણ મોટર પાણીની પાછી ભરી ગઈ છે અને જો મમ્મીએ ઢોકળી બનાવી છે તો મસ્ત ગરમા ગરમ ઢોકળી ખાઈ છે। ભાઈ ભૂખ લાગી છે, ક્યારના બહાર તડકામાં કામ કરતા હતા। તો જો સવારે આપણે પાણીની મોટર ચાલુ કરવા ગયા, આપણે શીશા ઉટકીને ભર્યા ને પછી જેવી મોટર ચાલુ કરી તો મોટર ચાલુ થઈ નહીં, એટલે પાછી આજે ભરી ગઈ છે। પાછું જો નવી મોટર લઈ આવીને પાછી ઉતારવાની છે। લીલોતરી કાંઈ ભાવતું નથી ને તો મસ્ત મજાની ઢોકળી બનાવી છે। જો કોને ભાવે છે કાચી ઢોકળી? તો અમને તો ભાવે છે। જો બધા એક એક બે ખાઈ લીધી છે ને હવે અહીંયા મસ્ત ગ્રેવી વાળું બને છે શાક। તો જો મોટર નખાઈ ગઈ છે ને જો એકવાર ચાલુ થઈ છે ને હવે લગભગ આપણો વારો આવ્યો છે। સવારના એમાં ને એમાં હતા તો જો વિડીયો ઉતાર્યો નથી, બધાય ધંધે લાગી ગયા હતા। તો જો રસોઈનું મોડું થઈ ગયું છે, આપણે લોટ બાંધ્યો છે ને મમ્મી જો શાક વઘારે પછી આપણે રોટલી માંડીએ। જો નાસ્તો કર્યો નથી ને તો આપણને થોડી ભૂખે લાગી ગઈ છે। તો જો હવે પાણી ચાલુ કરીને ભરી લઈએ। બધું પાણી ખાલી થઈ ગયું છે। હવે તો શીશા ખાલી ભર્યા ને એટલું જ પાણી છે, બાકી તો બધું ખાલી છે। વાગવામાં થયા છે 4:30 અને અરલીએ જો એમ જોરદારનું મોહબ્બત કા શરબત બનાવ્યું છે કે ઘટે ને એવું। તકમરિયા ને તરબૂચ ને બધું નાખીને આઈસ ક્યુબ ને બધું મજા આવી ગઈ કા? જો હાલો બધા પીવા, મસ્ત ઠંડુ 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 તરબૂચ બનાવ્યું છે જોરદાર। બીજી ચેનલ છે એમાં વિડીયો બનાવવાનો હતો તો એ બાને પીવાય પણ જાય બંધ થઈ જાય ને બધાને। એવું સરસ છે, બહુ મસ્ત છે। ઠંડુ પણ એમ જો બાકી જોરદાર। આને ઓછું ભાવે માં તકમરિયા ને આપણે બધું ગુંદ કતીરા થોડુંક પીધું પણ મન નો ભાવે। તકમરિયા ને ગુંદ કતીરા ને બધું આવે એટલે મન નો ભાવે। નોર્મલ હોય ને રોજ શેક કે એવું બધું તો ભાવે। જો અન્ય તરબૂચ નું જ્યુસ બનાવ્યું છે, શું કહેવાય ને ઓલા મોહબ્બત કા શરબત। હાલો બધા પીવા શરબત। તો જો 9 વાગી ગયા છે અને ફાઇનલી આપણી રસોઈ બની ગઈ છે અને હવે આપણે જમવા પણ બેસી ગયા છીએ। તો જો જમવામાં મસ્ત મજાની તાંજરિયાની ભાજી બનાવી છે આજે। તો કેટલા ટાઈમ પછી તાંજરીઓ ખાવા મળશે। અને અહીંયા કેરી ને ગરમર જો આપણે લઈ લીધી છે અને મસ્ત મીઠું અથાણું છે અને શાક જો આપણે ઢોકળીનું બપોરનું પડ્યું છે, ગરમા ગરમ રોટલી છે અને અહીંયા મંગાવ્યું છે એક મંચુરિયન ને છે ઠંડી ઠંડી છાશ। તો હાલો બધાય જમવા। તો મસ્ત મજાનું જમીને થઈ ગયા છીએ નવરા અને વાગી ગયા છે 10। જો આજે આવ્યા છે આપણા મહેશભાઈ, એટલે કે આપણો નાનો ભાઈ। તો એટલે એના હાટુ આપણે મંચુરિયન લેવા હતા, તો એને મંચુરિયન ભાવે એટલે જો તો આપણે તો બહારનું હવે ઓછું કરવાનું છે, એટલે ઓછું ખાતા જાય। મહેમાન આવે એટલે લઈ આવીએ, એમાંથી આપણે થોડુંક તો ખાવાનું તો હોય જ। ખાલી કે છે કાલથી બહારનું ખાવાનું બંધ, બહારનું ખાવાનું બંધ, ખાલી કેવા પૂરતું સામે આવી જાય એટલે પછી ખાઈ લેવાનું। તો મસ્ત જો જમીન નવરા થઈ ગયા છે। હવે થોડીક વાર આમ બેહવાનું, ટીવી જોવાની, પછી સોડા પીવાની છે કા? તો ફાઇનલી આપણા 1K સબસ્ક્રાઇબર 1000 સબસ્ક્રાઇબર તમારા સપોર્ટ થી આપણે પૂરા થઈ ગયા છે। તો આગળ પણ એવો સપોર્ટ દેખાડતા રહેજો બધા। થેન્ક યુ સો મચ। ને આગળ પણ આવો ને આનાથી વધારે સપોર્ટ આપતા રહેજો બધા। અમારા લોકો કેવા લાગતા લાઈક કમેન્ટ ને શેર કરી દેજો બીજું।
જો આજે આપણે પાણીની મોટર ભરી ગઈ હતી, પાછી ફિટ કરી છે, નવી બીજી જ નાખી દીધી છે. ગઈકાલે પણ કરી નાખી હતી, પણ પાછી એકવાર પાણી ભર્યું તો પછી પાછું એક જ અમારા ઘરે પાણી ભર્યું, બીજા હાંડીએ ચાલુ કર્યું બાજુમાં તો હાવ બગડી ગયું, પાછું થયું જ નહીં પાણી ચાલુ. અને પાછી આજે નવી બીજી નખાઈ ગઈ છે. જો મસ્ત પાણી આવી ગયું છે, પણ પાણીમાં થોડોક ઓલો શું કહેવાય ઓઇલનો ટેસ્ટ આવે છે, એટલે પીવામાં સુગંધ આવી જાય, નથી. સુગંધ આવે. એ નવી મોટર નાખી ને એટલે થોડુંક પ્રોબ્લેમ રહે, એવું છે. એક બે દિવસ રહે પછી પાછું હરખું થઈ જાય. તો જો આજનો દિવસ તો કંઈક અવો રહ્યો, પણ આજે ખુશી થોડીક વધારે છે, આપણે 1K પૂરા થઈ ગયા છે એટલે. તો ચાલો કેક તો કાલે કાપી લીધો, એટલે આજે હું કાપવાનું. હા કાપશું ને આપણે કેક કટ કરશું, પણ હા. 100K સબસ્ક્રાઇબરમાં કરશું. હા ત્યારે કરશું. તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો આપણા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.